નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ખેડૂતોને ઝટકો, ખાતરના ભાવમાં વધારો। રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો, જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો, જેમાં ₹250નો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારી આવશે। મળતી માહિતી મુજબ ઇફકોએ NPK 10-26-26 ખાતર અને NPK 12-32-16 ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ પર ઇફકોએ ₹250નો વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ નવો ભાવ ₹1720 પહોંચ્યો છે। ત્યારે ઇફકો દ્વારા ₹250નો બોજ નાખવામાં આવતા ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે। હવે તમે જાતે જ ટ્રાન્સફર કરી શકશો PFની રકમ। EPFOના ખાતેદારોને રાહત ફંડ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકશે। નોકરીદાતાની મંજૂરીની જરૂર નહીં પડે। 7.6 કરોડથી વધુ ખાતેદારોને ફાયદો થશે। EPFOના 7.6 કરોડથી વધુ ખાતેદારોએ હવે પોતાના નામ કે જન્મ તારીખ જેવી વ્યક્તિગત માહિતીઓ સુધારવા માટે કે EPF ટ્રાન્સફર ક્લેમ કરવા માટે EPFO કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે। EPFOના સભ્યો કે નોકરીદાતાઓના વેરિફિકેશન કે રિટાયરમેન્ટ ફંડ બોડીની મંજૂરી વગર જ પોતાના નામ અને જન્મ તારીખ જેવી વ્યક્તિગત વિગતોમાં ઓનલાઈન સુધારો કરી શકાશે। આ ઉપરાંત તેઓ ઓનલાઈન EPFO ટ્રાન્સફર ક્લેમ પણ કરી શકશે। અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 22 જાન્યુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે, તેમજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જ્યારે 24 જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાય તેવી શક્યતા છે।